છુટકુ રાજા ચકલીઓનો રાજા હતો. તેને એક રાજકુમારી હતી જેનું નામ હતું ચુટકી. બેટી ચુટકી, તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે. મારી ઈચ્છા છે કે તારું લગ્ન કોઈ સારા ચકલા સાથે કરું. તેથી મેં મારા મંત્રી કાગડાને કહ્યું છે કે તારા માટે એક સારો મૂર્તિઓ શોધે. હું લગ્ન તો કરી લઈશ, પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? મારી શરત છે કે જેનાથી મારા લગ્ન થાય એ બહુ જ બહાદુર હોય, બહુ જ ઝડપથી ઉડતો હોય અને એને બહુ જ દૂર સુધી દેખાતું હોય, જેનાથી એ આવવાવાળા સંકટને ઓળખી શકે. હું એની જ સાથે લગ્ન કરીશ. બેટા, ખૂબ જ અઘરી શરત રાખી છે તે. આટલી બધી ખૂબીઓ એક ચકલામાં કેવી રીતે હશે? પિતાશ્રી, એ નથી ખબર. અગર આવું નહીં થાય તો હું લગ્ન નહીં કરું. હંમેશા અહીંયા જ પડી રહીશ. રાજા એક સભા બોલાવે છે. ઝાડ પર પક્ષી બેઠા હોય છે. સાંભળો, મારી રાજકુમારીની આ શરત છે કે તે એવા ચકલા સાથે લગ્ન કરશે જે ઝડપથી ઉડતો હોય, વધારે વજન ઉઠાવે અને ખૂબ જ દૂર સુધી જોતો હોય. રાજકુમારીની શરત તો બરાબર છે, પણ એવો ચકલો ક્યાંથી લાવીશું જેમાં બધા ગુણ હોય? મને નથી ખબર. એક કામ કરો, આ વાતને દૂર સુધી ફેલાવો. જે પણ યોગ્ય હોય તે આવે, મારી સામે તેની બહાદુરી સાબિત કરે અને રાજકુમારી સાથે લગ્ન કરે.